ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. ઓકે, 12મું નહીં 13મું, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. તો આ ચેપ્ટર આપણે ગઈકાલે શરૂ કરેલું. આ ચેપ્ટરના સૂત્ર જોયા છે આપણે. આ ચેપ્ટરનો પહેલો ટોપિક છે સરેરાશ વિચલન. સરેરાશ વિચલન આપણે મધ્યક દ્વારા શોધી શકીએ છીએ અને મધ્યસ્થ દ્વારા, બહુલક દ્વારા શોધવાનો આવતો નથી. તો આપણે ગઈકાલે મધ્યકના બધા સૂત્ર જોયા, જે 10મામાં તમે ભણેલા. મધ્યસ્થના બી બધા જોઈ લીધા અને સરેરાશ વિચલનના પણ આપણે 4 સૂત્ર નવા જોયા. આ 4 સૂત્રમાં 2 સૂત્ર મધ્યક માટે છે, 2 મધ્યસ્થ માટે. જે મધ્યક માટે છે તે જ સૂત્ર બેઠા મધ્યસ્થ માટે. બસ x બારની જગ્યાએ એમ લખી દેવાનું હોય છે. ઉદાહરણના 3 દાખલા થઈ ગયા છે. ચાલો આગળ વધીશું. તો હવે આપણે આવીએ ઉદાહરણ 4 પર. તો જોઈ લેવું રકમ. નીચે આપેલ માહિતી પરથી મધ્યકને સાપેક્ષે સરેરાશ વિચલન શોધો. જો ભાઈ બધા દાખલાની રકમ એક જ છે, સરેરાશ વિચલન શોધો. બસ કોઈ દાખલામાં મધ્યકને સાપેક્ષે તો કોઈ દાખલામાં મધ્યસ્થને સાપેક્ષે. સૌથી પહેલા જુઓ કે આ માહિતી વર્ગીકૃત છે કે અવર્ગીકૃત. વર્ગીકૃત. કોઠો આવે એટલે વર્ગીકૃત માહિતી. પરંતુ આ વર્ગીકૃત માહિતીમાં શું તમને વર્ગ આપેલા છે? ના. હવે વર્ગીકૃત માહિતીના મધ્યકના 3 સૂત્ર લખાવેલા. તેમાં પેલું પદ વિચલનની રીતનું સૂત્ર લખાવેલું ને છેલ્લું, તે આમાં નહીં વાપરી શકાય, કેમ કે આમાં વર્ગ નથી. તો તમારી પાસે 2 સૂત્ર છે. પહેલું છે સિગ્મા FI ના છેદમાં n, ને બીજું છે ધારેલા મધ્યક વાળું, એટલે કે a પ્લસ સિગ્મા FI ના છેદમાં n. તો અત્યારે આપણે પહેલું સૂત્ર રાખીએ. તો સૂત્ર પહેલા હું અહીંયા લખી કરું છું. મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા FI ના છેદમાં n. હવે આ સૂત્ર પ્રમાણે આપણે બધા ખાના તૈયાર કરવાના. પહેલા 2 ખાના તો રકમના બેઠા જ આવશે. પહેલું ખાનું XI નું અને બીજું ખાનું FI નું. ચાલો લખી દઈએ 2 5 6 8 10 12. FI નું ખાનું 2 8 10 7 8 5. હવે સૂત્રને જુઓ અને મને હવે પછીનું ખાનું કેવો? યસ, હવે પછીનું ખાનું કયું આવશે પુષ્પા? FI એટલે કે ગુણાકાર કરવાનો FI નો ને XI નો. 2 દુ 4, 8 પચમ 10 છંગ 8 સતમ 80 ને 60. હવે સિગ્માનો મતલબ આ ખાનાનો સરવાળો બોલો. 300. 300. હવે n એટલે કુલ અવલોકનો, એટલે કે FI નો બી સરવાળો કરવો પડશે. ચાલો FI નો સરવાળો બોલો. FI નો સરવાળો થાય છે 40. ચલો સૂત્રમાં કિંમત મૂકવાની છે. પુષ્પા કિંમત બોલ. સિગ્મા FI 300, n ની કિંમત બોલ 40. ચાલો કેટલા આવ્યા? તો આ 7.5 આવ્યા. x બાર બરાબર 7.5. હવે આપણે શું શોધવાનું છે? સરેરાશ વિચલન કોના દ્વારા? બોલો કોના દ્વારા? મધ્યકને સાપેક્ષે. તો મીન ડેવિએશન બાય x બાર. સૂત્ર વર્ગીકૃત માહિતી એટલે FI વાળું સૂત્ર. બોલો સિગ્મા FI માનાંકમાં XI માઇનસ x બાર ના છેદમાં n. તો હવે પછીનું આપણું ખાનું કયું હોવું જોઈએ? આ માનાંક વાળું. અને એના પછી FI સાથે ગુણાકાર વાળું. સમજ પડી તમને વાતમાં? તો હવે પછીનું ખાનું આવશે માનાંકમાં. બોલો માનાંકમાં XI માઇનસ x બાર. અને પછીનું ખાનું છે ગુણાકાર વાળું, FI માનાંકમાં XI માઇનસ x બાર. તો ચાલો આ ખાનું આપણે તૈયાર કરીએ. તો આ XI છે ને x બાર 7.5. 2 ઓછા 7.5 5.5 પ્લસમાં, કેમ કે માનાંક. 5 ઓછા 7.5 2.5. પછી 1.5 0.5. પછી 10 માંથી જાય તો 3.5. પછી 12 માંથી 7 જાય તો 5.5. હવે એના પછીનું ખાનું ગુણાકાર FI સાથે, આ બેનો ગુણાકારનું ખાનું 5.5 ના ડબલ 11. પછી 15. 7 5 3.5. પછી
27.5. ચલો, અને સિગ્માનો મતલબ કે આખા ખાનાનો સરવાળો. $105. પુષ્પા તું એ નહીં કર્યો સરવાળો. ચાલો, તો 105 ના છેદમાં n કેટલા છે? n કેટલા છે જો અહીંયા 40. ચલો ભાગાકાર કરો. 2.625. ચાલો, એકદમ સહેલો, ખૂબ આરામથી થઈ ગયો આ દાખલો. બરાબર. ચલો, કેવી રીતે? ઉદાહરણ 5, મધ્યસ્થને સાપેક્ષે સરેરાશ વિચલન શોધો. હવે સરેરાશ વિચલન જ છે ભાઈ બધા દાખલામાં, પણ આ વખતે કોને સાપેક્ષે છે કીર્તે? મધ્યસ્થને સાપેક્ષે. માહિતીનો પ્રકાર બોલો, વર્ગીકૃત કે અવર્ગીકૃત? વર્ગીકૃત. પણ વર્ગ આપેલા છે? ના. યાદ કરો ગઈકાલે મેં શું કીધેલું? તો મધ્યસ્થ છે. હવે મધ્યસ્થનું કયું સૂત્ર? L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. એ સૂત્રમાં નહીં લાગે, કેમ કે આમાં વર્ગ નથી આપ્યા. તમે સૂત્ર નોટમાં લખેલા છે, એમાં કાઉન્સમાં લખાવેલું જ છે કે જે મેં સૂત્ર અત્યારે બોલ્યો તે વર્ગવાળા દાખલા માટે. અને જો દાખલામાં વર્ગ નહીં હોય તો અહીંયા કયું સૂત્ર વાપરવાનું? યસ, યુગ્મ વાળું. સમજી ગયા? ચાલો, તો સૌથી પહેલા આ બે ખાના બેઠા લખી જ કરીએ છીએ આપણે, XI ને FI. પુષ્પેન્દ્ર ચાલ લખાવ. 3 પછી 6 9. હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં કે એટલે અહીંયા એક ખાનું વધ્યું ને, આવી ગયા કે બધા? હા. ચલો, બીજી એક વસ્તુ કે જો આ XI ચડતા ક્રમમાં નહીં હોય ને તો તમારે ગોઠવવાનું, કેમ કે મધ્યસ્થનો દાખલો છે. તમને પરીક્ષામાં ગૂંચવવા માટે ચડતા ક્રમની જગ્યાએ ગમે તે ક્રમ હું આપી શકે. અહીંયા પહેલેથી આ લોકોએ ચડતો ક્રમ આપેલો. FI 3 4 5 2 4 5 4 3. બીજી એક વસ્તુ તમને કહી રાખું, માની લો કે અહીંયા આપેલો તે 12 ને અહીંયા આપેલો તે 9, તો તમે પહેલા 9 ને લખતે. સાચી વાત? પણ 9 ની સામે પાછા 2 લખવાના. 9 ની આવૃત્તિ 2 એમ, એટલે એ હો. અને જો એમ કરીએ તો આ બી ઉલટાઈ. એટલે આ તમને કહી રાખું. ચલો, હવે મધ્યસ્થનું સૂત્ર. સૌથી પહેલા તો આ FI નો સરવાળો કરો તો કેટલો થાય છે? $28. કન્ફર્મ છો ને? રાઉન્ડ ફિગરમાં નહીં આવ્યો ને? એકવાર હું ચેક કરી લઉં. 7 ને 5 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 થતું છે. ચાલો, હવે આ 30 ધ્રુવાંશા 30 એ યુગ્મ કે અયુગ્મ? અહીં n બરાબર 30 એ યુગ્મ છે. તો યુગ્મ વાળું સૂત્ર બોલવા માંગે છે પુષ્પારાજ. n/2 મું અવલોકન, n/2 પ્લસ 1 મું અવલોકન આખાના છેદમાં 2. માટે m બરાબર, ચલો n ની કિંમત છે 30, 30 ના છેદમાં 2 15 મું અવલોકન. પછી અહીંયા 30 મૂકી દેવું, 30 ના છેદમાં 2 15, 15 ને 1 16 મું અવલોકન. પુષ્પા નિયમ જ પરી આખાના છેદમાં 2. ચલો, મને 15 મું અવલોકન હોઢીને આપો. 15 મું અવલોકન આમાંથી કયું છે? હવે તમે એમ કહો સર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને 8મું. 8 જ તો અવલોકન છે. તો કે 8 અવલોકન નથી, આ 30 અવલોકન છે. આ 30 અવલોકનોમાં 15મું કયું? 15મું આમાંથી જ કોઈ એક છે. કયું 15મું? તો એના માટે તમારે અહીંયા બનાવવું પડે ખાનું CF નું, સંચય આવૃત્તિ CF. ચાલો, 3 બેઠા, 4 ને 3 7 ને 5 14 23. આ બે હરખું આવે એટલે આપણું કામ બરાબર છે. હવે સમજો, CF આમાં 3 આવ્યા ને, એટલે એનો મતલબ પહેલા 3 અવલોકન છે 3, પછી ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અવલોકન છે 6, 7 પછી 8મું, 9મું, 10મું, 11મું ને 12મું અવલોકન છે 9.
13મું ને 14મું અવલોકન છે 12, 15મું, 16મું, 17મું ને 18મું અવલોકન છે 13, 15મું અવલોકન 13 છે. 15મું હો 13, 16મું હો 13, 17મું હો 13, 18મું હો 13. ટોટલ 4 અવલોકન 13 છે. અને કયા 4 અવલોકન 13 છે? તો એ 15મું, 16મું, 17મું ને 18મું. આવી રીતના ખબર પડે. ખ્યાલ આવ હે? ચાલો, તો 15મું અવલોકન છે 13 ને 16મું હો 13 જ છે. એટલે 13 વત્તા 13 છેદમાં 2. ધ્રુવાંશ 13 ને 13 26, 26 ના અડધા 13, મધ્યસ્થ 13 આવ્યો. હવે પુષ્પારાજ શું શોધવા કીધું છે રકમમાં? મીન ડેવિએશન બાય એમ. વર્ગીકૃત વાળું સૂત્ર બોલ. સિગ્મા એફઆઈ માનાંકમાં. હવે બે ખાના કયા આવશે? બોલો. પહેલું ખાનું માનાંકમાં એક્સઆઈ માઇનસ એમ ને એના પછીનું ખાનું એફઆઈ ઇન્ટુ સિગ્મા પછી આવે ભાઈ. સરવાળો અહીંયા નીચે થાય. ચલો, એક્સઆઈ માઇનસ એમ, એમ છે 13, 3 ઓછા 13, 6 ઓછા 13, 21 મારી 13, 8, 9. એફઆઈ હાથે ગુણાકાર 10 તાલી, 7 ચોક, 5 ચોક, 2 એકા 2, 0, 5 દુ 10, 8 ચોક 32 ને 9 તાલી 27. સિગ્મા એફઆઈ ઇન્ટુ માનાંકમાં એક્સઆઈ માઇનસ એમ. સરવાળો $149. જાનકી જવાબ ચેક કરે છે ને તું બધા દાખલાના? ચાલો, તો કિંમત મૂકી દઈએ આમાં. 149 ના છેદમાં 30 કરો તો ભાગાકાર. જોઈ લે તો જાનકી. ચલો, આવડી જાય. ધ્રુવાંશ કઈ તકલીફ? આગળ વધીએ આપને. ઉદાહરણ 6. આપેલ માહિતી માટે મધ્યકને સાપેક્ષે સરેરાશ વિચલન શોધો. ઘડીક મધ્યક, ઘડીક મધ્યસ્થ, પાછું મધ્યક, મધ્યસ્થ, આવું ચાલ્યા જ કરશે જાનકી. હવે આ વખતે જો કઈ માહિતી છે? વર્ગીકૃત. કેવા વર્ગીકૃત? વર્ગીકૃત. અને વર્ગીકૃતમાં વર્ગ આપેલા છે. ચલો, વર્ગ આપેલા છે તો આ વખતે આપણે કાં તો ધારેલા મધ્યકની રીત લઈ લઈએ, કાં તો પદ વિચલન. તો કઈ લઈએ? પદ વિચલન લઈ લઈએ. એમ બી દરેક વર્ગની વર્ગ લંબાઈ જો એક સરખી છે ને, એટલે પદ વિચલન જ આપણા માટે સારી રહેશે. તો ચાલો, સૌથી પહેલા પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર હું લખી નાખું છું. બોલો. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં એન ગુણ્યા એચ. ચલો, પહેલા બે ખાના છે રકમ. પહેલા છે મેળવેલા ગુણ, એટલે આપણે અહીંયા શું લખી કરવાનું? વર્ગ. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80. થઈ ગયા. હવે આવૃત્તિનું ખાનું છે ને તે અહીંયા બનાવીશું. આવૃત્તિ 2, 3, 8, 14, 8, 3, 2. હવે 10મા ધોરણમાં તમે હવે પછી કયું ખાનું બનાવતા? મધ્ય કિંમત. મધ્ય કિંમતને એક્સઆઈ કહેવાનું. અને મધ્ય કિંમતનું ખાનું આપણે અહીંયા બનાવી દઈશું. મધ્ય કિંમત એક્સઆઈ. આ જરૂરી નથી, તમે પછી બનાવે તો બી ચાલે 10માની જેમ, પરંતુ આ રીતની આદત પાડો, આ વધારે બેટર રહેશે. ચલો, આની મધ્ય કિંમત 15, 25, 35, 45, 55, 65, 75. ચલો, અને હવે યુઆઈ નું ખાનાની આપણને જરૂર છે. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. ચલો, ધારેલો મધ્યક એ એક્સઆઈ માંથી ધારજો. વચ્ચોવચ્ચ છે 45, 45 ને એ ધાર્યો આપણે, એટલે 45 ની સામે અહીંયા 2 0 લખી જ દેવાના. હવે એચ ની કિંમત, વર્ગ લંબાઈ કેટલી કેટલી છે બધાની? 10. બધાની વર્ગ લંબાઈ એક સરખી, એટલે અહીંયા 1, 2, 3 ને અહીંયા -1, -2, -3. એના પછીનું ખાનું એફઆઈયુઆઈ. પુષ્પા તું બોલતો રે, જવાબ આપતો રે, બાગાના મારતો રે. એફઆઈ નો ને યુઆઈ નો ગુણાકાર આર્ય 2 તાલી 6, 3 દુ 6, -8, 8 1 8, 3 દુ 6, 3 દુ 6. સરવાળો સિગ્મા
બધું જ ઉડી ગયું. 0 એટલે કે ધારેલો મધ્યક જ સાચો મધ્યક છે. ધારેલો મધ્યક 45 એ જ સાચા મધ્યકનો જવાબ છે. ચલો મૂકી દઈએ આમાં કિંમત. પુષ્પા બોલ ની કિંમત 45. ચાલ સિગ્મા એફઆઈ યુઆઈ બોલ. છેદમાં એન બોલ. એફઆઈ નો સરવાળો તો આપણે કર્યો જ નહીં. કરો તો આ સરવાળો. તો અહીંયા 40 ગુણ્યા પુષ્પા એચ બોલ. આ 0 હાથે આખું ગુણાકાર ભાગાકાર બધું 0 ને 45 માં 0 ઉમેરીએ તો 45. ચલો અને હવે આપણે શોધવાનું છે મીન ડેવિએશન બાય એક્સ બાર. શું શોધવાનું છે ધ્રુવાંશ? મીન ડેવિએશન બાય એક્સ બાર. સૂત્ર એફઆઈ વાળું સૂત્ર સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર છેદમાં. અને હવે બે ખાનાની જરૂર છે. અહીંયા તો એક ખાનું ઓછું પડ્યું. ચાલો કેટલા ખાનાની જરૂર છે આપણને? બે ખાનાની. चलो तो ओ या ये क्या हुआ? पाछू लखी करिए अहियाँ यूआई बराबर एक्सआई माइनस ए छेदમાં h. હવે બધું ગોઠવાઈ ગયું. આ ખાનું હાનું હતું? એફઆઈ યુઆઈ. ચાલો હવે એના પછી જે ખાનું આપણને જોઈએ તે કયું ખાનું જોઈએ છે? એક્સ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર ને એના પછીનું ખાનું એફઆઈ ઇન્ટુ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર. તો ચાલો બનાવીએ આપણે ખાનું. એક્સઆઈ માઇનસ એક્સ બાર 45 ના એક્સઆઈ 15 ઓછા 45 ધનમાં પછી બધું લાઈનમાં જ છે કે. ચલો હવે એફઆઈ હાથે ગુણાકાર. એફઆઈ હાથે ગુણાકાર 30 દુ 60 20 તાલી 60 10 અઠામ 80 આ 0 80 60 60 સરવાળો 400. ચાલો તો અહીંયા મૂકી દઉં 400 ના છેદમાં એન કેટલા હતા? 40. 10 આવ્યો જવાબ. મીન ડેવિએશન બાય એક્સ બાર બરાબર 10. એકદમ સિમ્પલ ભાઈ. આ દાખલા જે અમુક આ છેલ્લે છેલ્લે આવે છે ને તેમાં કોઠામાં ખાના બહુ વધી જાય છે. તો તમારું એમ હમાઈ રહે કે નોટમાં જરાક દાબીને લખવું પડે તો હમાઈ રહે. બરાબર. પણ ની હમાવો તો મજા નહીં આવે. અમુક જણ શું કરે અડધો કોટો ઉપર દોરે બાકીનો અડધો નીચે. એમ લેવલ નહીં આવે તો દાખલા ગણવાની મજા નહીં આવે. તો જરાક લખો તો થોડાક જીના અક્ષરે અને પહેલેથી ખાના પહેલેથી એમ ગણીને દોરી જ કરવાના. એટલે બધું ખીચડી અંદર ગોઠવતા ફાવે. હા જા. એટલે મેં કેમ કે રિસેસનો સદુપયોગ કરો. ચાલો શું કે આજે ફૂલની પાંખડી તોયરી કે. ઉદાહરણ 7 કિર્ટે રકમ વાંચતે મધ્યસ્થને સાપેક્ષે સરેરાશ વિચલન શોધો. મધ્યસ્થ. તો ચાલો શોધીએ આપણે પહેલા મધ્યસ્થ અને પછી શોધીએ સરેરાશ વિચલન. ચલો મધ્યસ્થ સૌથી પહેલા કઈ માહિતી છે? અવર્ગીકૃત ના વર્ગીકૃત. અને વર્ગ આપેલા છે. અને જો વર્ગ આપેલા હોય તો આપણું પેલું મોટું સૂત્ર. અને બીજી એક વસ્તુ જોજો હે કીર્તન. કઈ વસ્તુ ખબર? કે ભાઈ વર્ગ સતત હોવા જોઈએ. છેદતા વર્ગ હોવા જોઈએ. 10 10 20 20 30 30. કોઈ દાખલા એવા બી વચ્ચે આવી જાય કે જેમાં આવું નહીં આવે. ખબર 10માં આપણે પહેલા આ બધું બહુ ચેક કરતા. ચાલો તો સૌથી પહેલા બે ખાના વર્ગ 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 પૈટો. હવે એના પછી આ કયું ખાનું આવશે? આવૃત્તિ. આવૃત્તિનું ખાનું અહીંયા નથી લખવું. એક ખાનું છોડીને લખીશું. આવૃત્તિ ફૂલની પાખડી આવૃત્તિ એફઆઈ 6 7 15 16 4 2. અને હવે અહીંયા વચ્ચે કયું ખાનું બનાવીશું આપણે કિર્ટે? મધ્ય કિંમત એક્સઆઈ. ચાલો જાનકી 5 15 25 35 45 55. મધ્યસ્થમાં હવે કયું ખાનું આવે? સંચય આવૃત્તિ સીએફ. ચાલો છગન 6 ને 7 13 13 ને 15
28 ને 16 ને 4 48 ને 2 50 એટલે આ FI વાળી લાઈનનો સરવાળો બી 50. બસ હવે આપણે અહીંયા ડેટા બનાવવાના છે અહીં. ચાલ પુષ્પા બોલવા માંડ. n બરાબર 50 પછી એનું અડધું કર 50 ના અડધા 25 ને CF ના ખાનામાં હોધો નથી 25 થી મોટું નજીક 28 તો આ છે આપણા માટે હાઈલાઈટ. તો આ 20 થી 30 મધ્યસ્થ વર્ગ છે 20 થી 30 એમાં 20 જે છે તે 88 માં એટલે L બરાબર 20. પુષ્પા અને L લેવાનું F બરાબર 15 CF બરાબર એક ઉપરનું લેવાનું અને બાકી રહ્યું H વર્ગ લંબાઈ બાદબાકીઓ 10 અને હવે મધ્યસ્થનું સૂત્ર ધ્રુવાંશ ફટાફટ બોલ. ચલો કિંમત મૂકીએ. કીર્તે L 20 n/2 CF 13 F 15 ને H છે 10. ચાલો તો સાદું રૂપ આપો તો આ કેટલું 12 આવ્યું 12 દાન 120 ના છેદમાં 15 એટલે કેટલા થાય 120 ભાગ્યા 15 18 12 8 હા 15 અથામ 120 20 ને 8 28. ચલો એમ આવી ગયો. ચલ કીર્તન હવે આપણે શું શોધવાનું છે મીન ડેવિએશન બાય એમ. ચલો બોલો સૂત્ર સિગ્મા FI માનાંકમાં XI માઇનસ M છેદમાં. તો હવે પછીના ખાના કયા આવશે માનાંકમાં XI માઇનસ M ને પછી 10મા ધોરણમાં તમે આંકડાશાસ્ત્રના દાખલા કરતા તો કેટલું હાચવીને જરાક બી ભૂલ નહીં પડવા દેતા. હવે કેલ્સી આવી ગઈ એટલે જુઓ એ બે ફિકર જન ધનાટી. ચલો XI માઇનસ M આ XI 5 ઓછા 28 23 15 ઓછા 28 13 25 ઓછા 28 35 ઓછા 28 7 થાય ને 35 માંથી 28 જાય તો 7 જ આવેલા 45 ઓછા 28 17 ને 55 ઓછા 28 એટલે 27. હવે FI હાથે ગુણાકાર. ચાલો 23 છંગ 13 સતામ એકાનું કે 15 ટાલી 45 16 સતામ 17 ચોક 27 ના ડબલ સરવાળો કરી નાખો ભાઈ 508 ને મૂકીએ પેલામાં કિંમત 508 ના છેદમાં n 50 ભાગાકાર. જોઈ લેજો જાનકી. ચાલો લગભગ ઉદાહરણના દાખલા બધા પતી ગયા આપણા. મજા આવી દાખલાઓમાં કઈ મગજ દોરાવાનું જ નથી. સૂત્ર આવડે છે ને ગણતરી આવડે એટલે કામ થઈ ગયું ને હવે તો ગણતરીમાં કેલ્સી છે જ આપણી પાસે એટલે આ ચેપ્ટરના તમે રાજા બની જશો. ચલો આવશે 2 માર્કના ને 3 માર્કના દાખલા 4 માર્કના એક બી નહીં આવશે આ ચેપ્ટરમાંથી. ચલો કીર્તિ સ્વાધ્યાય ચાલુ કરીએ. પ્રશ્ન 1 અને 2 માં મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. હવે આ પ્રશ્ન 1 અને 2 માં જે સરેરાશ વિચલન શોધવાનું છે તેમાં પહેલા મધ્યક શોધવાનો. માહિતી બેવમાં અવર્ગીકૃત છે અને અવર્ગીકૃતના ઓલરેડી ઉદાહરણમાં મેં 2 દાખલા કરાવેલા જ છે. તમે એક કામ કરજો આ દાખલો સાદી રીતે કરજો નાના પછીનો ધારેલા મધ્યકની. ઓકે તો હું બેવ હોમવર્કમાં આપું છું કેમ કે બહુ ઇઝી છે. આને સીધી રીતે કરજો અને આને કરજો ધારેલા મધ્યકની રીતે. કઈ રીતે કરજો ધારેલા મધ્યકની. ચલો એના પછી હવે મધ્યસ્થ અને સાપેક્ષે સરેરાશ વિચલન. તો આપણે મધ્યસ્થ અને સાપેક્ષે સરેરાશ વિચલનના 2 દાખલામાંથી હું ત્રીજો હોમવર્કમાં આપું ને ચોથો કરાવું છું. ચલો ચોથો દાખલો આપણે કરીએ. XI ધ્રુવાંશ XI કયો ક્રમ મધ્યસ્થ છે એટલે ચડતો. ચલો સૌથી નાનું કયું છે પછી પછી બે વા છે પછી 49 51 53 60 72 આવી ગયા કે બધા ગણીને ચેક કરી લો 1 2 3 4 5 6 7 8 9 10 ના બી 10 થાય ગયા.
10 થઈ ગયા ને. અહીં n બરાબર 10 યુગ્મ કે અયુગ્મ? હા બોલે છે. માટે m બરાબર n/2 મું અવલોકન, n/2 + 1 મું અવલોકન આખાના છેદમાં 2. ચલો n છે 10, 10/2 પાંચમું અવલોકન ધ્રુવાંશ 10/2 5, 5 ને 1 6, 6 પછી છઠ્ઠું એમ 6 મું એવું નહીં લખતા. ચલો પાંચમું, હવે આમાં તો બેઠું ગણવાનું જ. 1 2 3 4 5, પાંચમું 46 ને સાતમું આ છઠ્ઠું 49. 46 + 49 કેટલા થાય? 95 ના અડધા 47.5. આ પોઈન્ટ આવે એટલે જરા ખાચવીને ગણતરી કરવાની. ચાલો હવે આપણે સરેરાશ વિચલનમાં હવે ખબર જ છે, સૂત્ર ની લખો તો ચાલે ને? ખબર જ છે ને હવે કયું ખાનું? માનાંકમાં xi માઇનસ m. હવે તો દાખલાનો અનુભવ પરથી ખાના યાદ રહેવા માંડે તમને. ચાલો 36 ઓછા 47.5 11.5 42 માંથી કરો. 45 ઓછા 46 માંથી એટલે 1.5 2.5 કે ના 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 1.5 આવશે આમાં. 51 માંથી કરો. પછી 53 માંથી, પછી આમાં ચાલો સરવાળો સિગ્મા fi કોને લખાયું? સિગ્મા માનાંકમાં xi માઇનસ m. ધ્રુવા આ 0.5 નહીં દબાના, ખાલી ગણિકાના 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 5 છેલ્લે 5 ઉમેર દેવાનું એટલે ફટાફટ થાય. પેલો પોઈન્ટ દબામાં વાર બહુ લાગે. કન્ફર્મ 70. ચાલો ધ્રુવાંશ સૂત્ર બોલ. md/m સિગ્મા માનાંકમાં xi માઇનસ m છેદમાં n. 70 ના છેદમાં કેટલા હતા પેલા? 10 એટલે 7 આવ્યો જવાબ. ચાલો એકદમ આરામથી આપણા દાખલાનો જવાબ આવી ગયો છે. બરાબર, આગળ વધીએ. ચાલો પ્રશ્ન 5 ને 6 એક દાખલો કરીએ, એક હોમવર્કમાં રાખીએ. આ બહુ ઈઝી લાગે છે. ચાલો તમે તમારી રીતના જે રીત તમારે કરવી હોય તો લઈ લેજો. એના પછી આ બી એમ તો હેલ્લો જ છે પણ કરી નાખીએ હમણાં. કોઠા બહુ પહોળા દોરાઈ ગયેલા છે, જગ્યા ઘટે પછી. ચાલો xi fi હા 10 30 50 70 90 4 24 28. હવે મધ્યક પહેલા શોધવા માટે કયું સૂત્ર લેવો? ડીઆઈ વાળું લઈએ. ચાલો ડીઆઈ વાળું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ડીઆઈ છેદમાં n. હવે ડીઆઈ નું ખાનું બનાવવું પડે. xi માઇનસ a ને ખાનામાંથી ધરવાનો હોય xi માંથી. આ 50 ને ધાર્યો અહીંયા 0 જ આવે. ચાલો તો હવે 10 ઓછા 50 -40 -20 20 ને 40. એના પછીનું ખાનું જો પુષ્પેન્દ્રમ, હું નહીં કર fi ડીઆઈ એમ બોલ. 4 ચોક 16 -160 24 દુ 0 16 દુ 40 અથામ કરો સરવારો. બધું પૈટું 0. ઓ વાહ, એટલે આ જ સાચો મધ્યક 50 બીજી વાર થયું આપણી હાથે આજે. તો x બાર બરાબર ચાલ પુષ્પા a
સિગ્મા એફઆઈ ડીઆઈ એન આ સરવાળો કરો તો 80 એટલે એક્સ બાર બરાબર 50 આવ્યું. ચલો હવે કયા બે ખાના આવશે કઈ હખો વગર સૂત્ર જોઈએ. એક્સઆઈ માઇનસ એક્સ બાર ને એના પછી પેલા પેલો સિગ્મા હમણાં નહીં આવે. ચાલો એક્સ બાર છે 50, 10 ઓછા 50 40 20 0 20 40. હવે એફઆઈ આટે ગુનો આર્યો એફઆઈ 40 ચોક આજ બેઠું ખાનું ધન કરીને લખવાનું હતું. ચલો સરવાળો 128 હે 82. ચાલ ધ્રુવાંશ ફટાફટ સૂત્ર બોલતોલ. સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર. ચાલો 1280 ના છેદમાં કેટલા થાય 80. ચલો ભાગ ચલાવો 8 1 8. પૈટો દાખલો કોઈને તકલીફ આવડી ગયો. ચલો મધ્યસ્થ અને સાપેક્ષે સરેરાશ વિચલન. હા એક આપું હોમવર્ક માં એક કરીએ આપણે અહીંયા. ચલો આ પહેલો હોમવર્કમાં આપી દેમ તમને. પુષ્પેન્દ્રમ બીજો દાખલો. ચલો એક્સઆઈ એફઆઈ 15 21 27 30 ને 35 એફઆઈ. ચલો પછી હા હે મધ્યસ્થ સીએફ 3 5 ને 3 8 14 એન બરાબર 29. પછી વર્ગ નથી આપ્યા એટલે પેલું મોટું સૂત્ર નહીં આવે યુગ્મ યુગ્મ. અહીં એન બરાબર 29 કેવા છે. યસ તો મધ્યસ્થ નું સૂત્ર એમ બરાબર n+1/2 મું અવલોકન. યસ 29 માં 1 ઉમેરીએ તો 30 ને એના અડધા 15. 15 મો હોધી આપો. બરાબર છે. પહેલા 14 અવલોકન અહીંયા સુધી છે. જો આ 14 અહીંયા છે ને એટલે 15 થી 21 સુધીના અવલોકન છે 30. 15મું 30 16મું 30 17મું એવી રીતના. એટલે 15મું અવલોકન 30 કહેવાય. જાનકી સમજ પડે છે ને કે કેવી રીતના 15મું 30 આવ્યું. ચાલો તો હવે આના પછીના બે ખાના કયા આવશે. માનાંકમાં એક્સઆઈ માઇનસ એમ ને પછી એફઆઈ ઇન્ટુ માનાંકમાં એક્સઆઈ માઇનસ એમ. ચાલો ભાઈ એક્સઆઈ 15 ને પેલું 30. 15 ઓછા 30 15 21 ઓછા 30 ગુણાકાર 15 ટાલી 45 9 પચમ 45 6 ટાલી 8 પચમ 40. સરવાળો 148 એમડી બાય એમ. પુષ્પા સૂત્ર બોલ. બોયલો જ નહીં પેલો તો. ચલો આ 148 ને એન કેટલા આવ્યા 29 ભાગાકાર. જાનકી પછાડી જવાબ ચેક કરી લે. હજી એક આંકડો બોલતો 10 પછી 5.103. કઈ નહીં ચાલો ખ્યાલ આવ્યો તમને. ચલો 9મો ને 10મો મધ્યક ને સાપેક્ષે સરેરાશ વિચલન. બે દાખલા એક જેવા જ છે. એક કરીએ ને એક હોમવર્કમાં આપીએ. તો આ કરી નાખીએ ને આને હોમવર્કમાં રાખીએ. ને બીજી એક વસ્તુ અહીંયા એકમ આપેલો છે સેન્ટીમીટર. અમુક અમુક દાખલામાં એકમ આપી દેશે. ચાલો તો પહેલા તો આ વર્ગનું ખાનું 0 થી 100 100 થી 200 200 થી 300 300 થી 400
400 થી 500, 500 થી 600, 600 થી 700 પૈટું કે ભલા હજી કઈ વાર ખાનું ગયું આપણને. ચાલો કઈ નહીં. પુષ્પેમ ધ્યાન આપમ. હવે એના પછી એફઆઈ નું ખાનું લખો તો મધ્ય કિંમત એક્સઆઈ નું પહેલા બનાવી દઈએ. માંજે ચાલ મધ્ય કિંમત 50, 150, 250, 350, 450, 550, 650, 750. એના પછી હવે રકમમાં જોઈને આપણે કયું ખાનું બનાવીશું? આવૃત્તિ એફઆઈ નું ખાનું. ચાલો 4, 8, 9, 10, 7, 5, 4, 3. એના પછી હવે કયું ખાનું આવશે? હા આમાં જગ્યા ઘટવાની. યુઆઈ નું ખાનું આપણે યુઆઈ વાળી રીત રાખવી છે એમ. એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં એન ગુણ્યા એચ. યુઆઈ નું ખાનું ચાલ બોલો યુઆઈ બરાબર એક્સઆઈ માંથી એ તરીકે કોને લઈએ? આ બે માંથી કોને લઈએ? 350 લઈ લઈએ. ચાલો એકરા બગરા તગરા જવાના છે. -1, -2, -3. એના પછીનું ખાનું કાં 4? ઓહ એક વધારે છે કે. એના પછીનું ખાનું એફઆઈ યુઆઈ. પુષ્પેન્દ્રમ કર ગુણાકાર એફઆઈ નો ને યુઆઈ નો. -12, 8 દુ 16, 9, 7, 5 દુ 10, 4 તાલી 12, 4 તાલી 12. સરવાળો 12 ઉડી ગયા. 4 એમ વધારે થયેલા આ 12 ને ગઈ ને. હા બરાબર છે 4, 4 હે +4. ચલો એફઆઈ વાળી લાઈન નો સરવાળો કરી દો. એફઆઈ વાળી લાઈન નો સરવાળો કોણ કરેલા? કરની બેહીને જોયા કરતો છે ને. $50 કન્ફર્મ ને. ચાલો તો આમાં કિંમત મૂકવા માંડો. એ પુષ્પારામ એ 350. ધ્રુવાંશ રાજ સિગ્મા એફઆઈ યુઆઈ 4. કીર્તન રાજ એન 50. એચ કા ગયો 100. આ 5 દુ 10, 4 દુ 8, 350 માં 8 ઉમેરીએ 358. ચલો નેક્સ્ટ ખાનું કહી શકશે જાનકી? નેક્સ્ટ ખાનું નહીં એફઆઈ ઇન્ટુ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર. ચાલો આટલું જરાક હોમવર્કમાં આપી દેમ છું કેમ કે હવે તમને આવડી જ જશે. ટાઈમ હવે ઓછો છે. લગભગ હવે 2 જ દાખલા છે 11મો ને 12મો. આ બે મધ્યસ્થ અને સાપેક્ષ સરેરાશ વિચલન. આને હોમવર્કમાં લઈ લઉં. નાના પછીનો આપણે થોડોક જોઈ લઈએ. ચાલો સૌથી પહેલા વર્ગ હું કરું અહીંયા જોયું સતતમાં ફેરવવું પડે. ચાલો હું લખું તો મેં 16 નું થઈ જાય 15.5 અને 20 નું થઈ જાય 20.5. પછી આનું 20.5 થી 25.5, 25.5 થી 30.5, 30.5 થી 35.5, 35.5 થી 40.5, 40.5 થી 45.5, 45.5 થી 50.5, 50.5 થી ધ્રુવાંશમ નેક્સ્ટ ખાનું. ચલો કેલ્સીમાં સરવાળો કરો. આ બેનો સરવાળો 35 ને 36, 36 ના અડધા 18. વર્ગ લંબાઈ કેટલી કેટલી છે? 5 ની છે ને 5 5 ઉમેરો 18 ને 5 ને 5 5.
આવૃત્તિ એફઆઈ રકમમાંથી બેઠું કીર્તન ચાલ બોલવાન નેક્સ્ટ કાનો સીએફ 5 બેઠો 6 ને 5 એક વે 47 હું 47 હારત્રી ને 26 100 n બરાબર 100 પુષ્પારા યુગ્મ કે યુગ્મ 100 માં યુગ્મ જોવાનું થોડું આવે અહીં n બરાબર 100 n/2 100 ના અડધા 50 ચલો મધ્યસ્થ વર્ગ 35.5 થી 40.5 L 35.5 એના ભાઈ કીર્તે F CF એક ઉપરનું H 5 હતા ચલો એના ભાઈ જાનકી સૂત્ર મધ્યસ્થ M બરાબર બસ અવાજ નહીં કરો L 35.5 n/2 CF F H 5 કરો આ બાદબાકી 13 50 13 દુ 26 5 ના 2.5 સરવાળો 38 કે ચાલો ભાઈ અહીંયાથી બી પેલું આગળનું પટાઈ દેજો ખાના ખાલી આપણે વાત કરી લઈએ માનાંકમાં xi માઇનસ m ને fi માનાંકમાં xi માઇનસ m તો સ્વાધ્યાય પતી ગયો ભાઈ આવતીકાલે નવો ટોપિક ચાલુ કરું ને એના સૂત્ર બી આપણે આવતીકાલે જોઈશું આવતીકાલે મળીએ આપણે બરાબર